લોકોની ઈચ્છા હોય છે કે રથ ખેંચવાની? વર્ષોથી રથ ખેંચવા જઈએ. અથવા કોઈને પણ કોઈનું બાળક મળેલ હોય તો FFW શું કહેશો, રથ ખેંચવાનો એક લાભો મળે છે એ તમને છે કે યોગીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ પણ બે હટાવી ને એમને આપો ને. એમનું આઈડી કાર્ડ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા છે ને રથયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. 148મી રથયાત્રા શરૂ થઈ છે. ગજરાજની આગેવાની 148મી રથયાત્રામાં 148 વર્ષોથી પરંપરાગત રીતે ખરાસી બંધુઓ રથની સેવા આપણે રથ જોડે ચાલતા હોય છે. સ્વાભાવિક રીતે એટલે જ આ એક પરંપરાગત પોતાના નિર્ધારિત રૂટ ઉપર અને એ જ સંપૂર્ણ રાજઘાટ સાથે, કારણ કે કાળીઓ કાકર જગતનો નાથ પોતે જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે એનો ઠાઠ કંઈક અલગ જ હોય છે. અને આ દ્રશ્યો છે કે ભગવાન જગન્નાથના રથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની સાથે આ ત્રણેય રથ નગરચર્યાએ નીકળ્યા છે. ગજરાજ તેની આગેવાની કરી રહ્યા છે. અખાડાઓ અને અલગ અલગ પ્રકારની ભજન મંડળીઓ છે એ પણ આ રથયાત્રાની અંદર જોડાશે. લગભગ 23,000 જેટલા પોલીસ કર્મચારીઓ છે એ આ સંપૂર્ણ બંદોબસ્તની અંદર તેઓ જોડાયેલા રહેશે, જેથી કરીને નિર્ધારિત રૂટ ઉપર અને શાંતિથી નિજ મંદિર આ યાત્રા પરત પહોંચી શકે તે હેતુથી આ સુરક્ષા વ્યવસ્થા સઘન રાખવામાં આવી છે. AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 3D મેપિંગનો ઉપયોગ કરવામાં આવેલો છે. એટલે ટેકનોલોજી સાથે આ રથયાત્રા જે છે એ આ વખતે શરૂ થઈ છે. છેલ્લા 2 વર્ષથી 3D મેપિંગ, AI અને ડ્રોન આ તમામ બાબતોનું સંકલન કરી અને એક સુચારુ રીતે રથયાત્રા નીકાળી શકાય. એટલે ક્યાંક ભક્તિ અને ટેકનોલોજી બંનેનો સંગમ આ રથયાત્રામાં જોવા મળે છે. ટેકનોલોજી અને ભક્તિ બંનેનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે અને એની સાથે હૈયે હૈયું દળાઈ રહ્યું છે અહીંયા, અને જાણે ભક્તિનો મહાસાગર હિલોળા લેતો હોય એવું લાગી રહ્યું છે. અને જગન્નાથજી મંદિરની બહાર રથ આવી ચૂક્યા છે અને ગજરાજ આગેવાની કરી રહ્યા છે. અદ્ભુત દ્રશ્ય આજે અમદાવાદના આંગણે આ રૂડો અવસર આવ્યો છે. રમેશચંદ્ર બાપુ મારી સાથે છે. બાપુ, એવું લાગી રહ્યું છે અત્યારે આમ જોઈએ તો જાણે અનહદ પ્રીત છે, શામળાના ગીત છે, પ્રેમી ને પ્રીતમનો રાસ, એટલે કે પ્રેમી એટલે જે ભક્તજનો છે અને પ્રીતમ એટલે કે ભગવાન સ્વયં રથ પર બિરાજમાન થઈને નીકળ્યા હોય ને જાણે પ્રેમી પ્રીતમનો રાસ જામ્યો હોય એવું અદ્ભુત દ્રશ્ય દેખાઈ રહ્યું છે. ખરેખર ભક્તિનો માહોલ અને ભક્તિનો રંગ લાગે. ભગવાન પોતે આપણને ભક્તિના રંગમાં રંગાવવા માટે નીકળ્યા છે. કારણ કે આપણે આખી જિંદગી તો આપણે કામમાં અને કામમાં આપણે કાઢીએ, પણ આ એક જ દિવસ એવો છે કે જે ભક્તિના રંગમાં આપણે જોડાઈએ છીએ. બિલકુલ, અને અદ્ભુત માહોલ એ ભગવાનના દ્રશ્ય અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યા છે. સામેથી આજે ભગવાન જ્યારે નગરજનોને દર્શન આપવા માટે નીકળ્યા છે અને ભગવાન જગન્નાથ એટલે કે કળિયુગના એકમાત્ર કોઈ દેવ હોય તો એ ભગવાન જગન્નાથ છે એવું કહેવાય રહ્યું છે કે જ્યારે કળિયુગ ચરમ ઉપર પહોંચશે અને બધા જ દેવી દેવતાઓ જ્યારે પૃથ્વી છોડીને